બધા સુંદર સાથના ચરણોમાં મારા કોટાન કોટ દંડવત પ્રણામ. હવે જે આ સત્સંગ થઈ રહ્યો છે, હવે એના પ્રમાણે આપણે જોઈને તો જીવનનો આખા જીવનનો સાર, કોઈ વ્યક્તિ આપણે એમ કહીએ કે આખા જીવનનો સાર એક લાઈનમાં સમજાવો તો આપણે કઈ ભાષામાં સમજાવી દઈએ? કોઈને ખબર છે? ખાલી આખા જીવનનો સાર ખાલી એક જ લાઈનમાં સમજાવવાનો, કોઈને ખબર? કોઈને જ ખબર. તો આ જીવનનો સાર આખા જીવનનો એક જ છે કે આ જિંદગીની અંદર આપણે નાનપણથી ઠેઠ મોટા લગીન ફ્રીમાં કાંઈ મળતું નથી. આખા જીવનનો સાર છે. શું છે? નાનપણથી માંડીને મોટા લગીન આખા જીવનમાં ફ્રીમાં કાંઈ નથી મળતું. જે પણ મળે છે એની આપણે કિંમત ચૂકવવી પડે છે. કોઈ પૈસાથી ચૂકવે છે, તો કોઈ ભજનથી ચૂકવે છે, કોઈ કોઈની સેવા કરીને ચૂકવે છે, કોઈ કોઈનો પ્રેમ કરીને ચૂકવે છે, પણ કિંમત તો ચૂકવવી જ પડે છે. છોકરો હોય તો એને મા બાપ પ્રત્યે પ્રેમ હોય, ને મા બાપને જો ઇજ્જત જોતી હોય તો છોકરાઓને પ્રેમ દેવો પડે. તો હર કોઈને કિંમત તો ચૂકવવી જ પડે છે. તો ભજનમાં એવી રીતના છે કે જ્યારે આપણે ભજન કરીએ છીએ ને તો પણ એની આપણે કિંમત તો ચૂકવવી જ પડે છે. આપણે ફ્રીમાં કોઈ વસ્તુ ક્યારેય કોઈ વસ્તુ નહીં મળે. તો આપણે જીવનમાં હંમેશા યાદ રાખવાનું, ગમે ત્યારે દુઃખ આવે સુખ આવે કોઈ પણ વસ્તુ આવે, તમારે એટલું યાદ રાખવાનું જ કે એની કિંમત તો છે જ. ફ્રીમાં કાંઈ વસ્તુ નહીં મળે. દુઃખ આવશે ને તો એ ફ્રીમાં નહીં આવે, અને સુખ આવશે તો પણ ફ્રીમાં નહીં આવે. શ્રી પ્રગટવાણી. અબ લીલા હમ જાહેર કરે, જો સુખ સૈયા હૃદય ધરે, પીસે સુખ હોશી સબન, પરસે 14 ભવન. હવે હું પરમધામની આનંદમય લીલાઓ પ્રગટ કરું છું, જેને હૃદયમાં ધારણ કર્યા પછી બ્રહ્મ આત્માઓને અખંડ સુખનો અનુભવ થશે. ત્યારબાદ સંસારના બધા લોકોને પણ આનંદ પ્રાપ્ત થશે. આમ આ લીલાઓનો પ્રકાશ 14 લોકોમાં ફેલાઈ જશે. મહામતી શ્રી પ્રાણનાથ સ્વામી કહે છે કે પૂર્ણ બ્રહ્મ પરમાત્માએ જે લીલા કરેલી છે ને તે જગતના વ્યક્તિને કોઈને ખબર નથી. તો એ લીલા હવે કે હું જાહેર કરું છું, અને એ લીલા જાહેર કરશે એટલે એનો આનંદ આવશે. આનંદ આવશે તો 14 લોકોમાં ફેલાઈ જશે કે એ પ્રેમમય જે લીલા થઈ છે એ બધી વાત થાય છે. જેમ કે અત્યારે આપણે બધા વાત કરી છે ને કે પરમાત્મા આવ્યા હતા, આ રીતે આપણે વાત કરી, તો ધીમે ધીમે બધે ફેલાઈ જશે. अब सुनियो ब्रह्म सृष्टि विचार, जो कोई निज वतननी सिरदार, अपने धनी श्री श्यामा श्याम, अपनी वासा हे निज धाम. હે પરમધામના શિરોમણી આત્માઓ, વિચારપૂર્વક સાંભળો. આપણા ધણી આત્માના સ્વામી શ્યામા શ્યામ, શ્યામાવર શ્યામ, અક્ષરાતીત શ્રી કૃષ્ણ છે, અને આપણું મૂળ ઘર નિજધામ પરમધામ છે. હવે શિરોમણી કીધા, કેવા કીધા આપણે? પરમધામના આપણે બધા શિરોમણી કહેવાય. શું કહેવાય? તો કે છે વિચારપૂર્વક સાંભળો કે આપણું ઘર કયું છે? પરમધામ છે. આપણે ક્યાંથી આવ્યા? પરમધામથી આવ્યા. અને આપણા આત્માના માલિક કોણ છે? શ્રી કૃષ્ણ પરમાત્મા છે. એની સિવાય અન્ય કોઈ આપણા દેહનો કે આપણા આત્માનો કોઈ માલિક જ નથી. ખાલી એક જ શ્રી કૃષ્ણ પરમાત્મા છે. આપણે વારે ઘડીએ મહામતી પ્રાણનાથ સ્વામીએ ત્યાં ચોખ્ખા શબ્દમાં સમજાવી દીધું કે અક્ષરાતીત શ્રી કૃષ્ણ એ જ આપણા માલિક છે. અને અહીંયા આપણે ઠેક ઠેકાણે માલિક બનાવીને બેસી ગયા છીએ. બેસી ગયા ને, ગમે અહીંયા હોય ને આ મસ્તક ઝુકાવી દીધું, આ મારો માલિક. પણ અહીં તો મહામતી પ્રાણનાથ સ્વામી કે એક જ મસ્તક ઝૂકવું જોઈએ, એ શ્રી કૃષ્ણ પરમાત્મા પાસે. આપણી સામાન્ય વ્યક્તિઓની પાસે ઝૂકે ન ઝૂકે એવું નથી. કોઈ વ્યક્તિ આપણાથી મોટા હોય ઝુકાવવાનું, પણ અહીંયા ભક્તિની વાત કરી છે. કેની વાત કરી? તો ભક્તિ તો હંમેશા એક જ વ્યક્તિની થાય. કોની થાય? બધાયની થાય નહીં. બધાયની તો હે ને ખાલી શું થાય? સેવા થાય. સામાન્ય રીતે કોઈ કીધું કે મારા આ દુઃખ છે તો એની આપણે થોડીક સેવા કરી દઈએ. પણ ભક્તિ પ્રેમ એક વ્યક્તિ સાથે જ થાય, બંને સાથે કોઈ દિવસ ન થાય. સોય અખંડ અક્ષરાતીત ઘર, નિત્ય વૈકુંઠ મિને અક્ષર, અબ એ ગુજ કરું પ્રકાશ, બ્રહ્માનંદ બ્રહ્મ સૃષ્ટિ વિલાસ. તે જ ઘર અખંડ અને અક્ષરાતીત કહેવાય છે, અને અક્ષર બ્રહ્મની અંતર્ગત નિત્ય વૈકુંઠ માનવામાં આવ્યું છે. હવે બ્રહ્મ સૃષ્ટિઓના બ્રહ્માનંદ નિત્ય વિલાસના ગુઢ રહસ્યોને પ્રગટ કરું છું. તે જ ઘર અખંડ અને અક્ષરાતીત કહેવાય છે.
તો અક્ષરાતીત છે ને એ ઘરનું નામ છે. અક્ષરાતીત એ પાછું પરમાત્માનું નામ નથી હો, યાદ રાખજો કે અક્ષરાતીત શબ્દ, અક્ષરાતીતનો મતલબ કે પરે છે, એનો મતલબ એમ થઈ જાય કે એ કોઈ શબ્દમાં આવે નહીં, એટલા માટે અહીંયા અક્ષરાતીત કીધું છે. અને એનું ઘરનું નામ છે અક્ષરાતીતનું. આપણે કેમ કે આ સોસાયટીનું નામ હોય કૃષ્ણ સાંઈ, તો એવી રીતના અક્ષરાતીત ઘર છે અને એની અંદર શ્રી કૃષ્ણ પરમાત્મા રહે છે. એટલે આપણે અહીંયા આગળ મેં કહીશું કે અક્ષરાતીત શ્રી કૃષ્ણ કીધું ને, ખાલી અક્ષરાતીત કહી દીધું નથી કીધું, અહીંયા કૃષ્ણ શબ્દ વાપરી દીધો છે. એ બાની ચિતદય સુન્યો સાથ, કૃપા કરી કહે પ્રાણનાથ, એ કીવ કર જીન જાનો મન, શ્રી ધણીજી લ્યાએ ધામ સે વચન. હે સુંદર સાથજી, આ વચનોને ધ્યાનથી સાંભળો, કારણ કે આપણા પ્રાણોના નાથ સદગુરુ કૃપાપૂર્વક આ વચન કહી રહ્યા છે. આ વચનોને કવિતાઓ ના સમજો, સાક્ષાત ધામ ધણી પરમધામથી આ વચનોને લઈને સદગુરુના રૂપમાં પધાર્યા છે. તો સ્વયં પૂર્ણબ્રહ્મ પરમાત્મા આપણા સદગુરુની રૂપમાં આ જગતની અંદર આવ્યા, આપને સત્ય જ્ઞાન આપવા માટે. તો આ જગતની અંદર તો આપણે અસત્યનો સહારો હતો. ક્યાં લગીનો હતો? ઠેઠ લગી. સત્ય વસ્તુની આપને ખબર જ નહોતી. કોઈ દિવસ આપને ખબર હતી કે શ્રી કૃષ્ણ, આપણે કૃષ્ણ કૃષ્ણ નામ તો લેતા હતા જ, પણ શ્રી કૃષ્ણ જ આપણા માલિક છે એવું કદી ખબર હતી? કોઈ દી નહોતી ખબર. આપણે તો બધા એમ કહેતા આનું ભજન કરાય, આનું ભજન કરાય, આનું ભજન કરાય, આપણે એમ કહેતા હતા બધા. શું કહેતા હતા? પણ મહામતી પ્રાણના સ્વામી આવ્યા, સ્વયં પરમાત્મા આવીને કહે છે કે હું એક જ છું આ બધાની રચના કરનારો, તમે મને ઓળખો. તમે વિચારપૂર્વક કે આ વસ્તુને સાંભળો અને જુઓ તો તમને મારી ઓળખાણ થશે, નકર નહીં થાય. કે સો કહેતી હું પ્રગટ કર, પટ ટાલું આડા અંતર, તેજ તારતમ જ્યોત પ્રકાશ, કરું અંધેરી સબકો નાશ. એ જ વાતોને પ્રગટ કરી હું અહીં કહી રહ્યો છું, તમારા હૃદયના અજ્ઞાન રૂપી આવરણને દૂર કરું છું. તારતમ જ્ઞાનની જ્યોત પ્રગટાવીને તેના પ્રકાશથી બધાના હૃદયના વ્યાપેલા અજ્ઞાન રૂપી અંધકારનો નાશ કરું છું. તો મહામતી પ્રાણના સ્વામી કહે છે હું એ જ વાતોને પ્રગટ કરું છું. કઈ વાતો? જે પરમધામમાં હાલતી હતી ને, આપણે પરમાત્મા પાસે હતા તો એ જે વાતો થતી હતી ને, જે લીલા થતી હતી ને, એ જ વાતો કે હું અહીંયા પ્રગટ કરું છું. હવે એ પ્રગટ કરીને કહે છે આ સંસારમાં અજ્ઞાન જ ફેલાયેલું હતું. કેટલું હતું? પ્રેમમય વાળી વાત ક્યાં હતી નહીં. હવે એ કે ભાઈ અજ્ઞાન દૂર કરીને પ્રેમનો સંચાર બધાના દિલમાં પ્રવાહ કરું છું. જે તારતમ રૂપથી જ્યોત પ્રગટાવી, તારતમનો મતલબ કે શ્રી કૃષ્ણ પરમાત્માનું નામ, અને બીજો તારતમ કે પૂર્ણ બ્રહ્મ પરમાત્માના પરમધામની જે કંઈ પણ લીલા થાય છે ને એને પણ તારતમમાં ગણાય છે. અને અહીં સાગરની વાત કરીએ ને તો આ તારતમ સાગર આવે, મોહ સાગર આવે, ઘણા સાગર આવે, ક્ષીર સાગર, આપણે 8 પ્રકારના સાગર કહે ને, તો કેટલા બધા સાગર છે. તેમાંથી મોટો સાગર તો કયો છે? 2 સાગર વધારે છે મોટા, આપણે ગણીએ તો. એક તારતમ સાગર, એમાં મહેર સાગર બધું આવી જાય, તારતમ સાગર કે ને, એટલે એક તારતમ સાગર મોટો, અને બીજો મોહ સાગર, આપણે માયામાં પડ્યા ને, આનાથી મોટો આપણે કંઈ સાગર જ નથી દેખાતો. દેખાય? નાનો હોત તો નીકળી જાત, પણ આ તો એમ કે તારતમ આપણું આપણે રોજ સાંભળી છે, છતાં પણ આપણે કાંઈ લાગુ નથી પડતું. આપણે ખબર પડે અહીંયા રોજ કહી જાય કે ભાઈ એક પરમાત્માની જ ભક્તિ આરાધનાની કરવાની, પણ છતાં પણ થતી નથી. તો કેટલી માયાવી શક્તિ પ્રબળ હોય કે ન હોય? તો એવી રીતના મહામતી પ્રાણના સ્વામી કહે છે કે આ તારતમ જ્ઞાનની જ્યોત પ્રગટાવીને તેના પ્રકાશની બધાના હૃદયમાં વ્યાપેલા અજ્ઞાન રૂપી અંધકારનો નાશ કરું છું. અબ ખેલ ઉપજે કે કહું કારણ, એ દોઉં ઈચ્છા ભય ઉત્પન્ન, બિના કારણ કારજ ન હોયે, સો કહું યા કે કારણ દોયે. હવે સૃષ્ટિ રચનાનું કારણ કહું છું. આ સૃષ્ટિ 2 પ્રકારની ઈચ્છાને કારણે થઈ છે. કારણ વગર કાર્ય થતું નથી, એટલા માટે સૃષ્ટિ રચનાના પણ 2 કારણ બતાવેલા છે. તો સૃષ્ટિ રચનાના 2 કારણ બતાવ્યા છે. તો કારણ વિનાનું કોઈ દિવસ કારણ ન હોઈ શકે. અહીંયા આપણે બધા આવ્યા તો પણ કાંઈક કારણ બન્યું. હવે અહીંથી પાછા જઈશું ને તો એ કારણ જ છે. કેમ? કારણ શું બન્યું? અહીંથી આ સત્સંગ પૂરો થઈ ગયો હવની ઘેરે, તો કારણ બન્યું પૂરું થયું. અહીંયાથી આવ્યો તોય કે બાએ સત્સંગ રાખ્યો તો એ કારણ બન્યું. તો એવી રીતના મહામતી પ્રાણના સ્વામી કહે છે કે પરમાત્માનું કંઈક કારણ છે. આપણે આ જગતમાં આવ્યા ને તે અને એ મહાકારણ છે.
એટલા માટે કે છે એની બે કારણ છે. કેવા છે? એક કારણ નથી, બે કારણને લીધે આપણે આ જગતની અંદર આવ્યા છે. અને આપણે આજ લગીન કોઈને ખબર હતી પરમાત્મા પાસેથી આપણે હુકામ આવ્યા? આપણે વારે ઘરે એમ કહી દઈએ કાંઈક હશે એમ પરમાત્મા પાસેથી આવ્યા, પણ મહામતી પ્રાણના સ્વામી સોખવેટ કરીને કહે છે કે બે કારણ થયા આપણે આ જગતમાં આવવાના. એ ઉપજા એ હમારે ધની, સો તો બાતે હે અતિ ઘની, નેક તામે કરું રોશન, સંશે ભાને દેવું સબન. ઉપરોક્ત બંને ઈચ્છાઓ આપણા ધણીએ જ ઉત્પન્ન કરાવી છે. આ રહસ્યપૂર્ણ પ્રસંગ છે, તેને થોડો વિસ્તાર કરીને બધાના હૃદયને શંકાનું નિરાવણ કરી દઉં. તો મહામતી શ્રી પ્રાણનાથ સ્વામી કહે છે આ રહસ્યપૂર્ણ પ્રસંગ છે. આ પ્રસંગ છે ને એ રહસ્યપૂર્ણ છે. તો આ પ્રસંગમાં બે કારણ બતાવ્યા. તો કયા કયા કારણ? એક કારણ કે આપણે ખેલ જોવો તો, અને બીજો ખેલ કે અક્ષર બ્રહ્મને આપણી લીલા જોઈ હતી. આપણે પરમધામની અંદર કેવી પ્રેમમય લીલા કરી છે ને પરમાત્મા સાથે, એ અક્ષર બ્રહ્મને જોવું હતું. તો બે કારણ થઈ ગયા. એક તો આપણે અક્ષર બ્રહ્મનો ખેલ જોવો હતો, અને અક્ષર બ્રહ્મને પરમાત્માનો જે પ્રેમમય લીલા કરે છે તે જોવી હતી. તો એ બંને કારણ થઈ ગયા. અબ સુનિયો મૂલ વચન પ્રકાશ, જબ નહીં ઉપજ્યો મોહ અહંકાર, નાહી નિરાકાર નાહી શૂન્ય, ના નિર્ગુણ ના નિરંજન, ના ઈશ્વર ના મૂલ પ્રકૃતિ, તા દિન કી કહું આપા બીતી, નિજ લીલા બ્રહ્મ બાલ ચરિત્ર, જાકી ઈચ્છા મૂલ પ્રકૃત. તો અહીંયા કહે છે મહામતી શ્રી પ્રાણનાથ સ્વામી કે ના ઈશ્વર ના હિ શૂન્ય, ના નિર્ગુણ ના નિરંજન, કે આદિ નારાયણ નહોતા, બ્રહ્મા વિષ્ણુ મહેશ નહોતા, કોઈ દેવી દેવતા નહોતા, અને આ બ્રહ્માંડના જે અંદરના જે આદિ નારાયણ કરતાની જે ઉપરની શક્તિ હોય ને એ નહોતી. કે હું તેદુની વાત કરું છું. એટલા માટે કે નાહી ઈશ્વર નાહી મૂળ પ્રકૃતિ, પ્રકૃતિ એટલે બ્રહ્માંડ નહોતું, કોઈ હતું જ નહીં. હા, તેદુના ભેખ અમારા એ કે, એટલે તેદુની કે હું વાત તમને કરું છું. નિરાકાર નિર્ગુણ અને નિરંજન પણ ઉત્પન્ન થયા ન હતા, ઈશ્વર ન હતા, અને ન તો મૂળ પ્રકૃતિ થઈ હતી. તે સમયે આપણે બ્રહ્મ આત્માઓ સાથે શું ઘટના બની તેની તમને આપણે કહું છું. સચ્ચિદાનંદ પૂર્ણ બ્રહ્મ પરમાત્મા સત્ય અંગ સ્વરૂપ અક્ષર બ્રહ્મ બાલ સ્વભાવ પ્રેણિત લીલાઓ કરે છે. સંસાર રચનાની તેમની ઈચ્છા મૂળ પ્રકૃતિ કહેવાય છે. તો સંસારની જે ઉત્પત્તિ કરે ને એને પ્રકૃતિ કહેવાય છે આખું. અને એ શું છે? બાલ લીલા કરે. અક્ષર ભગવાન જે બ્રહ્માંડ બનાવવાની જે વાતચીત આપણે કરી છે ને, કે અક્ષર ભગવાન બ્રહ્માંડ બનાવે છે, તો એ પહેલાં એના સમયમાં બ્રહ્માંડ બનાવતા હતા, પણ એના પ્રમાણના કેવા. પણ આ જે બ્રહ્માંડ બનાવ્યો છે એ સ્વયં પરમાત્માએ બનાવેલો છે બ્રહ્માંડ. તો એ કેવા બ્રહ્માંડ? તો બાલ લીલા, એટલે કે નાનો છોકરો કઈ ગારાના રમકડા બનાવતા હોય પછી બનાવીને પાછા વીખી નાખે. તો એવી રીતના અક્ષર ભગવાન કાર્ય કરતા હતા, બ્રહ્માંડ બનાવે અને મિટાવે. નૈન કે પાવો પલ में इशारत, कई कोट ब्रह्मांड उपज खपत, इन खेल पैदा इन रवेश, ત્રેલોકી બ્રહ્મા વિષ્ણુ મહેશ. આ મૂળ પ્રકૃતિ દ્વારા અક્ષર બ્રહ્મ પળના એક પળનો ચોથા ભાગનો સમયમાં સંકેત માત્રથી કરોડો બ્રહ્માંડને બનાવીને નષ્ટ કરે છે. તેઓ એવા પ્રકારનો ખેલ રચયા કરે છે કે જેમાં ત્રેલોકી આધિપતિ બ્રહ્મા વિષ્ણુ મહેશ વગેરે દેવો પણ હોય છે. તો મહામતી પ્રાણનાથ સ્વામી કહે છે કે આવા કરોડો બ્રહ્માંડ અક્ષર ભગવાન બનાવે છે, અને એની અંદર કરોડો બ્રહ્મા વિષ્ણુ મહેશ પણ હોય છે. તો એ કે તમે કેટલાકને પૂંછશો? એ કે મહામતી પ્રાણનાથ સ્વામી આ તો કરોડો બ્રહ્માંડ છે ને એવા કરોડો બ્રહ્મા વિષ્ણુ મહેશ છે પાછા કહે છે. તો એટલે કે તમે કેટલીક જગ્યાએ તમે દેવી દેવતાની પૂજા કરશો? એ કે